भवसंभव भीति भेदनम सुख संपद करुणानिकेतनम व्रतदान तप क्रियाफलम सहजानंद गुरुम भजे सदा वर्णिवेश रमणीय दर्शनम मंदहास्य रुचिराननाम्बुजम पूजितं सुरनरोत्तम मुदा धर्मनंदनमहं विचिन्ते त्वं सुकान्तवृतं कान्तं त्वं कान्तं सर्वदोगतं त्वं गते द्वैगदेवत्वं त्वं वन्दे भक्तिक्रासुतम्। सर्व अवतारी सर्व कारणना कारण આપણા સૌના મોક્ષદાતા ઈષ્ટદેવ ભગવાન શ્રી સ્વામિનારાયણ સંપ્રદાય દક્ષિણ વિભાગ અધિષ્ઠાતા દેવ વડતાલવાસી શ્રી લક્ષ્મીનારાયણ દેવ હરિકૃષ્ણ મહારાજ સારાએ જુનાગઢ પ્રદેશના પ્રાણ સમાન જુનાગઢ પ્રદેશના ધીંગોધણી મહારાજાધિરાજ રાધારમણ દેવની છત્રછાયામાં રાધારમણ દેવના છત્રછાયાનું એક હાંડાનું ગામ એવા ખમીદાણાને આંગણે ભૂમિપૂજન અને શાકોત્સવના દિવ્ય પ્રસંગે જેમના પટાંગણની અંદર આ દિવ્ય સભા થઈ રહી છે એવા જેમના સતીત્વથી એના સતથી મૂંગા પશુઓ માટે એક કૃપાને વરદાન રૂપ સાબિત થાય છે એવા લાલભાઈ માના અહીંયા દિવ્ય સાનિધ્યમાં આજની આ સભામાં ઉપસ્થિત ધર્મકુળ આશ્રિત વાલા સર્વે અમારા સંતો શ્રીજીના લાડીલા ધર્મકુળ આશ્રિત વાલા સર્વે સત્સંગી હરિભક્તો સર્વ ધર્મ પ્રેમી સજ્જનો સર્વ મોક્ષ ભાગી જીવાત્મા દરેક ભક્તજનોને અમારા હૃદયપૂર્વક જય સ્વામિનારાયણ। હમણાં સંતોએ વાત કરી સમય ઘણો થઈ ગયો અમને સવારે જામવંથળીથી અમે નીકળ્યા તો જામકંડોરણા અને ધોરાજીવાળો રસ્તો બહુ વધારે ખરાબ નીકળ્યો મારી ધારણા કરતાં એટલે આવવામાં થોડો વિલંબ થયો પણ એક વાત નિર્વિવાદ છે આપણા શાસ્ત્રોની અંદર વિશેષ કરીને વચનામૃતની અંદર ભગવાન સ્વામિનારાયણે બે પ્રકારના જીવ બતાવ્યા છે એટલે જીવની બે પ્રકૃતિ બતાવી છે। જીવ તો એક જ પ્રકારનો હોય પણ એની પ્રકૃતિઓ અલગ અલગ હોય અને પ્રકૃતિથી ઓળખાણ થાય। ઘણાને આપણે કહીએ છીએ આ દૈવી જીવ છે, ઘણાને એમ કહીએ કે આસુરી જીવ છે, ઘણાને 3 યોનિઓ બતાવીશ આપણા શાસ્ત્રોની અંદર કદાચ જેને ભૂદેવોને ખ્યાલ હોય જન્માક્ષર જ્યારે બનાવીએ ને એટલે એના વર્ણ લખીએ એનો કે કયા વર્ણનો છે તો દેવ વર્ણ, મનુષ્ય વર્ણ, રાક્ષસ વર્ણ, પશુ વર્ણ આ બધા એના વર્ણની અંદર નોંધવામાં આવે, એની પ્રકૃતિ એનાથી નિર્ધારિત થાય। ત્યારે મહારાજે વચનામૃતની અંદર એમ વાત સમજાવી કે દૈવી જીવ અને આસુરી જીવમાં ભેદ શું છે તો મહારાજે બહુ સરળતાથી વાતને સમજાવી। જો કે એનું વિશ્લેષણ કરવા જઈએ તો ઘણું લાંબુ થાય કારણ કે એની વ્યાપકતા ઘણી બધી છે પણ સારાંશની અંદર સમજવું હોય તો એનો સાર ભગવાન સ્વામિનારાયણે વચનામૃતની અંદર એમ બતાવ્યો કે લાખો કિલોમીટરની યાત્રા કરીને આવ્યો હોય, હજારો કિલોમીટરની મુસાફરી કરી હોય ને શરીર હાવ થાકીને લોથ થઈ ગયું હોય પણ જ્યાં એને એવા સમાચાર મળે કે ભગવાનના દર્શન થાય છે અથવા ભગવાનના ગુણાનુવાદ ગવાય છે તો જાણે કોઈ થાક લાગ્યો જ ન હોય એવા ભાવ અને ઉત્સાહથી એ ભગવત પરાયણ થવા માટે તત્પર થાય ત્યારે માની લેવું એ દૈવી જીવ છે। એનો સાર એટલો થયો કે જેની મનવૃત્તિ ભગવાનના કાર્યમાં ભળે છે, ભગવાનનું પછી કાર્ય હોય, ભક્તિ રૂપી કાર્ય હોય, સેવા રૂપી કાર્ય હોય, આપણે અહીંયા મંદિર નિર્માણનો સંકલ્પ સાથે આજે આપણે આ સભાનું આયોજન થયું છે તો એવા મંદિર નિર્માણનું કાર્ય હોય કે જ્યાં જ્યાં ભગવત સંબંધી કાર્ય થતા હોય એની અંદર આપણું મન અને વૃત્તિ ઇન્દ્રિયો જો એની અંદર પોરવાય તો માનજો કે આપણા પૂર્વના સત્કૃત્ય છે અને આપણો જીવ દૈવી જીવ છે અને એનાથી વિમુખ થવાનું એટલે કે એનાથી અલાયદું રહેવાનું। ઘણા એવા પણ જીવ આ સંસારમાં હોય, સારું કામ થતું હોય, ભગવત સંબંધી કામ થતું હોય તો ઘણા એની અંદર વાંધા વચકા લેતા હોય તો માની લેવો કે હજુ એની અંદર આસુરી ભાવ હજુ રહેલો છે। શરીર ભલે માણસનું છે પણ હજુ ભાવ એની અંદર આસુરી રહેલો છે। ત્યારે આ સિદ્ધાંતને સાર્થક કરતો આમ આજનો પ્રસંગ જોઈએ તો એમ લાગે કે સમય ઘડિયાળની કાંટાની દ્રષ્ટિએ ઘણો સમય વીતી ગયો પણ આપણા ભાગ્યનો ઉદયનો સમય આજે પ્રારંભ થયો છે। ખમીદાણાને ખરેખર આ એક આપણા માટે ગૌરવસંત બનતો અને આજે આપણા માટે બહુ અસ્મરણીય જેને કહેવાય વિસ્મરણીય એવો જે પ્રસંગ એ આપણા ગામને આંગણે ઉજવાય છે કે જેની અંદર અનંત કોટી બ્રહ્માંડના અધિપતિ એવા પરબ્રહ્મ પુરુષોત્તમ ભગવાન શ્રી હરિનો અહીંયા મંદિર નિર્માણનો સંકલ્પ હરિભક્તોને થયો છે। આ જીવનની અંદર વાલા ભક્તો બે પ્રકારે જીવાત્માને સુખની અનુભૂતિ થાય છે। એક છે શરીર સંબંધી સુખ
અને એક છે આત્મ સંબંધી સુખ. શરીરના સુખને જેને આપણે પંચ વિષય કહેવામાં આવે છે, જગત સંબંધી જે તમે શબ્દ, સ્પર્શ, રૂપ, રસ અને ગંધ, એની અનુભૂતિ જગત સંબંધી, વ્યવહાર સંબંધી જ્યારે તમે એને ભોગ કરતા હો અથવા તો એનો જ્યારે તમને આસ્વાદ મળે અને જે તૃપ્તિ અથવા તો સંતુષ્ટિની અનુભૂતિ થાય, સુખની અનુભૂતિ થાય, એને જગત સંબંધી સુખ કીધા છે. અને એની પરિભાષા શાસ્ત્રોએ શું સમજાવી કે એ સંબંધી જે સુખ થયા છે એ સુખ આપણને ક્યાંક ને ક્યાંક વિષય વાસનામાં બાંધે છે. આ બે પ્રકૃતિને આપણે વિચારીએ, વધારે બહુ ઊંડાણમાં તત્વજ્ઞાન નથી કરવું, પણ આ વાત એટલા માટે સમજવી છે કે જે જીવનના કર્મબંધનની અંદર જીવાત્મા લગ 84ના ફેરામાં બંધે છે. આપણા વેદ ઉપનિષદની અંદર એમ કીધું, જન્મનું કારણ શું છે, આપણે શા માટે જન્મ લીધો છે. જો થોડુંક વિચારીએ તો આપણને એ વાતનો ખ્યાલ આવે કે જીવાત્માના જન્મનું કારણ કર્મ છે. જીવાત્માએ પૂર્વ કરેલા જે પણ કંઈ કર્મ અકર્મ છે એ કર્મને જીવાત્મા ભોગવવા માટે આ સૃષ્ટિની અંદર વિવિધ શરીરને ધારણ કરે છે. વચનામૃતની અંદર મહારાજને પૂછ્યું, સૃષ્ટિનું જ્યારે ભગવાન સૃષ્ટિ નિર્માણ કરે ત્યારે જીવને શરીર આપે છે, અને એ શરીર આપે છે ત્યારે ઘણી વખત મનુષ્યના શરીર મળે, ઘણી વખત પશુ પક્ષીના શરીર મળે. તો આવી વિસંગતતા કેમ છે? ત્યારે મહારાજે પણ આ વાતની સમર્થન કરતા મહારાજ કીધું કે જ્યારે જીવાત્મા સ્થૂળ શરીર ત્યાગ કરીને જ્યારે એ માયાના ગર્ભની અંદર કારણ શરીર યુક્ત જ્યારે જીવાત્મા જ્યારે એની અંદર માયાના ગર્ભની અંદર હોય ત્યારે કારણ શરીર સાથે એના કર્મના લેપ એના સાથે લેખાયેલા છે, બંધાયેલા છે. એનાથી નિવૃત્તિ નથી, અને નિવૃત્તિ નથી એટલે જ્યારે પુનઃ જ્યારે જન્મ મળે ત્યારે પૂર્વ કરેલા કર્મના અનુસાર જીવાત્માને આ જન્મની અંદર શરીરની પ્રાપ્તિ થાય છે, અને જીવાત્માને સુખ દુઃખના ફળ પણ એવા મળે છે. આપણે ઘણી વખત જોતા હોઈશું કે પૂર્વે કોઈ સત્કર્મ ન કરતા હોય પણ છતાંય આર્થિક રીતે સુખ્યો હોય, સામાજિક રીતે સુખ્યો હોય, તો એનો અર્થ આપણને એમ થાય કે એને કોઈ સત્કર્મ કર્યું નથી, પુણ્ય કર્મ કર્યું નથી, કોઈ દિવસ ભક્તિ કરી નથી, દાન કર્યું નથી, તો એનું પ્રારબ્ધ આવું કે શા માટે સુખ્યા છે? તો એના પૂર્વના કોઈ કર્મ સત્કર્મ હોય ને એનું ફળ અત્યારે ભોગવાય છે. પણ શાસ્ત્રકારોએ બહુ સુંદર વાત સમજાવી. મહારાજ કે પૂર્વનું કર્મ તમે વાપરી નાખ્યું અને એ કર્મ વાપરીને તમે જે પણ તમારું પ્રારબ્ધ હતું એ પ્રારબ્ધ ભોગ્યું, પણ આ જન્મની અંદર જીવાત્મા જેવા કર્મ કરે છે ને એનાથી એનું ભવિષ્યનું એનું નિરૂપણ થાય છે. અને કેવું નિરૂપણ? તો કે જીવાત્મા સદગતિ થશે, ઉર્ધ્વગતિમાં જશે કે અસદગતિ થશે કે અધોગતિની અંદર જશે, એનો નિર્ણય એ જીવાત્માના કર્મ, વર્તમાનના કર્મ ઉપર આધારિત છે. અને એટલા માટે આપણા શાસ્ત્રોએ આપણને વારંવાર સાવધાન કરીને આ વસ્તુ સમજાવે કે જ્યારે પૂર્વના સત્કૃત્યના ફળ સ્વરૂપે આપણને બહુમૂલ્ય આવો મનુષ્ય દેહ મળ્યો હોય ત્યારે આ દેહની સાર્થકતા કેમ થાય, આ દેહ આ મનુષ્ય જીવન સફળ કેમ થાય, એના માટેનો પણ દાખલો કરવો. માત્ર શરીર અને શરીર વિષય સંબંધી સુખને આપણે ભોગવીને આ જીવન પસાર નથી કરવું, પણ આ જન્મના માધ્યમથી કરીને આપણે પોતાના મોક્ષનું ભાતું બાંધી લઈએ. યદ્ગત્વાના નિવર્તન્તે તદ્ધામમ પરમમ મમ. જ્યાં ગયા પછી જીવાત્માને પુનર્નિવૃત્તિ ન હોય, જ્યાં ગયા પછી જીવાત્માને જન્મ મરણના ફેરામાં ન આવવું પડે, એવું જે પરમાત્માનું પરમ ધામ, એ ધામની પ્રાપ્તિ જીવાત્માને સહેજે સહેજે થાય, એના સંબંધી જો દાખલો કરીએ તો આપણો મનુષ્ય જન્મ સફળ થયો કહેવાય. અને એ દાખલાને સફળ કરવાના ભાગરૂપે આપણને શાસ્ત્રોએ અનેકવિધ સત્કાર્યો બતાવ્યા છે. એની અંદર પણ વચનામૃતમાં મહારાજે બતાવ્યું કે ધર્મ, અર્થ, કામ સંબંધી જે સત્કર્મ કરવામાં આવે એનાથી યશ, કીર્તિ, સુખ, સંપત્તિ, ધન, ધાન્યની પ્રાપ્તિ થાય, પણ ભગવાનની પ્રસન્નતાર્થે જે કામ કરવામાં આવે એનાથી ભગવાનના ધામની પ્રાપ્તિ થાય. આવો વિવેક મહારાજે આપણને વચનામૃતની અંદર શીખ્યો છે. આ કળિયુગની અંદર આપણને એમ થાય કે મહારાજે પણ વચનામૃતમાં વાત સમજાવી. મહારાજ કે કોઈ યવનાદિ દેશમાં જન્મ મળ્યો હોત, જેને આતતાય્ય દેશ ઘણી વખત કહેવામાં આવ્યો છે, આસુરી વૃત્તિવાળો દેશ કહેવામાં આવ્યો છે, માયિક બંધનવાળો દેશ કહેવામાં આવ્યો છે, માયાનગરી કહેવામાં આવે છે, આવા અનેક વિધાનોથી એના વિશ્લેષણ કરવામાં આવ્યા છે. એવા કોઈ દેશ પ્રાંતની અંદર જો જન્મ મળ્યો હોત તો આપણને કોણ કલ્યાણની વાત સમજાવત, કોણ મનુષ્ય જીવની વાત સમજાવત, કોણ જીવાત્માને ભગવાનની વાત સમજાવત? એટલે આપણે ખરેખર ભાગ્યશાળી છીએ કે એક તો આપણને આ ભરતખંડની અંદર, ભારત દેશની અંદર, અને એમાં પણ એવો સૌરાષ્ટ્રનો આપણો પ્રાંત કે જ્યાં અનંતકોટી બ્રહ્માંડના અધિપતિ પોતાના મુક્તો સહિત પધાર્યા અને ગામડે ગામડે વિચરણ કરીને આ ભૂમિને ન કેવળ પાવન કરી પણ એની સાથે સાથે પોતાના પરબ્રહ્મપણાની પ્રતીતિ કરાવી. આજે જે આપણે આ શાકોત્સવ કરીએ છીએ ને એ પણ એક માયલો જ પ્રસંગ છે. જગતની અંદર પણ આપણે વ્યવહાર કરતા હોઈએ, સામાજિક કાર્ય કરતા હોઈએ ત્યારે પોતાના કુટુંબીજનો, પરિવારના જનોને, સ્નેહીજનોને બોલાવીને જમણવાર કરતા હોઈએ છીએ, પણ આ માત્ર શરીરના સંબંધવાળા છે. મેં જેમ પહેલા વાત કરી કે આ બધા ક્યાંક ને ક્યાંક વાસનામાં બંધન કરાવે, આપણને મોહમાં બાંધે.
જ્યારે ભગવત સંબંધી કાર્ય છે એ જીવાત્માને મુક્ત બનાવે છે. કેવી રીતે? તો કે ત્યાં ભગવાનની પ્રતીતિ થાય અને જીવાત્માને ભગવાનની અંદર હેત થાય, એના નિમિત્ત નિર્માણ થતા હોય. આ શાકોત્સવ પણ લોયામાં મહારાજે આજથી 200 વર્ષ પૂર્વે કર્યો, તો એનો ઇતિહાસ સંપ્રદાયના હરિભક્તોને ખબર હોય, કારણ કે કથા વાર્તાની અંદર ઘણી વખત આપણે સાંભળ્યું છે. પણ કદાચ કોઈ નવા હરિભક્તો હોય અથવા તો એને ખ્યાલ ન હોય તો મનમાં એમ થાય શાકોત્સવ તો વળી રીંગણા ખાવાનો ઉત્સવ તો પહેલી વખત સાંભળ્યો. હજુ ભગવાનના આપણે જન્મોત્સવ ઉજવીએ, રામનવમી ઉજવીએ, કૃષ્ણ જન્માષ્ટમી ઉજવીએ, દિવાળી ઉજવીએ, આ બધા ઉત્સવ કરીએ, બરાબર છે, શિવરાત્રી કરીએ, પણ આ રીંગણા રાંધીને ખાવાનો ઉત્સવ કેવો ઉત્સવ? પણ એની પાછળનો બહુ સુંદર એક પ્રસંગ આપણા સંપ્રદાયના શાસ્ત્રોની અંદર લખાણો. લોયાની અંદર મહારાજને ભક્તોએ વિનંતી કરી કે મહારાજ, અમે તમારા હાથનો સ્પર્શ કરેલો તમારા પ્રસાદ રૂપ અમને ઘણી વખત ગ્રહણ કર્યું છે, પણ તમે રાંધો ને અમે જમીએ એવું અમને કંઈક અમારા ઉપર કૃપા કરો. અને ભગવાને પોતાના હાથની અંદર એ તાબેતો લીધો, આની અંદર સૂકા મરચાં ને રઈ, જીરું, ધાણા જીરું વગેરે લઈને મહારાજે 60 મણ રીંગણની અંદર, 12 મણ ઘીની અંદર 60 મણ રીંગણો વઘાર કર્યો મહારાજ. આપણા નંદ સંતોએ એને પંક્તિમાં બહુ સુંદર કીર્તન બનાવ્યું. વળી વખાણું શાકોત્સવ લીલા કરી, નેણે નિરખ્યા સુંદર કરતા શાક. જો ભગવાન આવા સુંદર શાક રાંધતા હોય અને એવા દિવ્ય દર્શન થાય, પણ એની અંદર અલૌકિકતા શું હતી? આ તો એક સામાન્ય પ્રક્રિયા થઈ કે ભાઈ કોઈએ સારા રસોઈયા આવે ને સારું ભોજન બનાવે ને બધા ભક્તોને એનો આસ્વાદ આવે. એ તો એક સહજ પ્રક્રિયા થઈ, માનવ પ્રક્રિયા અથવા તો જગતની પ્રક્રિયા થઈ. આમાં અલૌકિકપણું શું હતું? તો અલૌકિકપણું એની અંદર એ હતું કે મહારાજે જ્યારે આ પોતાના હાથે લઈને વઘાર કર્યો ને, ત્યારે મહારાજે એવા દૈવત્વ ઐશ્વર્ય સાથે એની અંદર વઘાર કર્યો. સામાન્ય રીતે હું ઘણી વખત એમ કહું છું કે કોઈ અનગઢ જેને કહેવાય, કોઈ રસોઈયો હોય ને તો એના ખાવામાં બરકત ન હોય, સ્વાદ ન હોય, આપણને ખાવામાં મજા ન આવે. કાં તો મીઠું વધારે પડી ગયું હોય, કાં તો મરચું વધારે પડી ગયું હોય, કાં તો એની અંદર બરાબર શેકાણું ન હોય, તણાણું ન હોય, એની અંદર અનેક, કારણ કે અનગઢ છે. અને કોઈ હોશિયાર રસોઈયો હોય તો સ્વાદિષ્ટ ભોજન બનાવે, બધું માપસરનો અંદર મસાલો પડ્યો હોય અને એની અંદર બરાબર સ્વાદ આવે. પણ એક વાત નિર્વિવાદ છે કે જે વાનગી બનાવો ને એનો સ્વાદ આવે. તમે કોઈ સારા રસોઈયા વાનગી બનાવે તો સારા, તમે મહેસૂબ બનાવો તો મહેસૂબનો જ સ્વાદ આવે, તમે મોતૈયા બનાવો તો મોતૈયાનો જ સ્વાદ આવે, તમે કદાચ રીંગણાનું શાક બનાવો તો રીંગણાના શાકનો સ્વાદ આવે, તમે ભીંડા બટાકા બનાવો તો ભીંડા બટાકાનો જ સ્વાદ આવે. એની અંદર બીજો ફેર ન પડે. પણ આ તો પરબ્રહ્મ પુરુષોત્તમ નારાયણ, જેના અનંત કળાઓના ધણી જેને કહેવામાં આવે, જેના કલા, જેના સાનિધ્યની અંદર કાયમ દાસની થઈને વર્તતા હોય, એવા પરબ્રહ્મ પુરુષોત્તમ નારાયણના ઐશ્વર્ય પ્રતાપ અને એમના કૃપાથી જે શાક વઘારાતું હોય, એમના વરદ હસ્તે વઘારાતું હોય, ત્યારે એની અંદર ભગવાને એવો ગુણ મૂક્યો કે જેને જેવું ભાવતું તે એવો સ્વાદ આવ્યો. કોઈ રીંગણા ખાય રીંગણાનું શાક, પણ એને જેને જેવી વાનગીનું, કોઈને હાટા ભાવતા હોય, જલેબી ભાવતા હોય, મહેસૂબ ભાવતા. આપણા સંતોએ કીર્તનની અંદર લખ્યું કે બીજા અનેક પકવાનો ત્યાં બન્યા હતા રસોઈની અંદર, પણ કોઈએ બધાએ જમ્યા નહીં અને દરેકે એમાં શાકનો જ સ્વાદ લીધો ને એની અંદર પોતાને ભાવતા સ્વાદની સ્તુતિ. આ અલૌકિકપણું ભગવાને દર્શન કરાયું ઉત્સવમાં. એટલું જ નહીં, ભગવાનપણાની પ્રતીતિ જીવાત્માને થાય. મહારાજ જ્યારે આ બરાબર વઘાર કરતા ને ત્યારે એક મનુષ્ય ચરિત્ર પણ ભગવાન કરતા કે હળદર મસાલા વગેરે વઘારમાં નાખતા, પછી એ હળદરવાળા હાથ છે ને પોતાના વસ્ત્રો ઉપર ભગવાન લુએ. પોતાના સફેદ કલરનું મહારાજે ધોતિયું પહેર્યું હતું, એના ઉપર એ મહારાજ એ વસ્ત્ર ઉપર હાથ લુવે. સંતોએ લખ્યું, હલ્દીવાલા હાથ લુવે નિજ ધોતીએ, પીળે પટ શોભે પરિભ્રમ. જો જાણે પરબ્રહ્મ પુરુષોત્તમ નારાયણ પીળું પિતાંબર પહેરીને દર્શન દેતા હોય, આવા દિવ્ય દર્શન થાય. પણ આ કોણે આવા દર્શન થયા? આ ભાવ કોણે આવો જાગ્યો? તો કે જેને ભગવાનનો પરિપક્વ નિશ્ચય હતો, જેને ભગવાનપણાની અંદર વિશ્વાસ હતો, પ્રતીતિ હતી. એટલે સંતોએ લખ્યું, અક્ષર પર પુરુષોત્તમજીએ, જે અક્ષરથી પણ પર એવા પુરુષોત્તમ નારાયણ, એને નર વપુ ધર્યું, નર રૂપ ધરીને આ દિવ્ય ચરિત્ર કરે. એકાંતિક મહામુનિ સમજે મર્મ. જો એકાંતિક મહામુનિ જે હતા એને મર્મ સમજાણો. સામાન્ય જીવ આ મર્મ ન સમજી શકે. અને એ જ્યારે ન સમજી શક્યા ત્યારે એમાં બન્યું એવું કે મહારાજ બરાબર આ શાક વઘારતા, હળદરવાળા હાથ પોતાના ધોતી ઉપર લુએ. કે કથાની અંદર સંતોએ વાત કરી જશે, પણ એની અંદર આ પ્રસંગને એટલા માટે આપણે યાદ કરીએ છીએ. શાકોત્સવનો ઉત્સવ એટલા માટે કરીએ છીએ કે આ લૌકિક જગતનો જમણવાર નથી. આ તો આપણા પરલોકનું ભાતું આપણે બાંધીએ છીએ, આપણા મોક્ષનું ભાતું બાંધીએ છીએ. એ મહિમા જ્યારે દ્રઢ થશે, એમાં ભગવાનપણાની પ્રતીતિ થશે, એમાં ભગવાનપણાનો વિશ્વાસ થશે ને, ત્યારે એમાંથી ફળ. જો આપણે ત્યાં ગુજરાતીમાં એક કહેવત છે કે માનો તો દેવ નહીં તો પથ્થર. મૂર્તિ તો આપણને પથ્થરની દેખાય, પણ જો એની અંદર આપણો શ્રદ્ધા, ભાવ, વિશ્વાસ એની અંદર હોય તો એ જ પથ્થરની અંદર રહીને હું કહું છું એવું નથી. શ્રીમદ ભાગવતજી અહીંયા વક્તા બેઠા છે, કથા કરતા હોય. ભાગવતજીનો પ્રસંગ એવો છે કે જ્યારે
ઇન્દ્રને ગુમાન થયું પોતાના શક્તિનું, અને અહીંયા મહારાજ ભગવાન કૃષ્ણચંદ્રે ઇન્દ્રનો યજ્ઞ બંધ કરાવ્યો, અને બંધ કરાવ્યો એટલે ઇન્દ્ર કોપાયમાન થયા ને 7 દિવસ સુધી હેલી વરસાવી, અને ભગવાને એ ગોકુળ મથુરા વૃંદાવન વાસીઓના રક્ષણને માટે પોતાના ટચલી આંગળી ઉપર ગોવર્ધન તોલ્યો. કથા આપણે બધાએ સાંભળી છે. એ 7 દિવસ જ્યારે ગોવર્ધન તોલ્યો પછી ગોવર્ધનને નીચે મૂકીને એની પૂજાનો ભગવાને આદેશ કર્યો. અન્નકોટ અહીંયા ન ધરો, ગોવર્ધનને ધરાવો, એને આપણી રક્ષા કરી છે. ત્યારે ઘણાને મનમાં શંકા એમ પડી કે આ તો નિર્જીવ છે, આ ગોવર્ધન પહાડ એ તો નિર્જીવ છે, આ તો પથ્થર છે, એની આગળ ધરાવવાથી શું લાભ થાય? ભગવાને કીધું કે તમે મારા વચનમાં વિશ્વાસ રાખીને ધરાવો તો ખરા. અને બધા ગોવાળોએ ભેગા મળી અને ત્યાં અન્નકોટ ઉત્સવ કર્યો. આજે પણ દિવાળી પછી આપણે ગોવર્ધન પૂજા અને અન્નકોટ ઉત્સવ કરીએ છીએ. જો આપણી હિન્દુ સંસ્કૃતિને જે માનતા હોય એને ખબર હોય કે આપણે દર દિવાળીના બીજે દિવસે ગોવર્ધન પૂજા એટલે બેસતું વર્ષ જેને આપણે કહીએ છીએ, ત્યારે ગોવર્ધન પૂજા અને અન્નકોટ આપણા દરેક મંદિરોની અંદર થાય છે. એની પરંપરા એ આ પ્રસંગથી શરૂ થઈ કે ભગવાનના વચનમાં વિશ્વાસ રાખીને એ ગોવાળો એ ભેગા થઈ અને ગોવર્ધનનાથજી આગળ જે ગોવર્ધન ત્યાં આગળ અન્નકોટ ધર્યો, ત્યારે ભગવાન ગોવર્ધન રૂપે લઈને બધો અન્નકોટ ભગવાને આરોગ્યો છે. એ પથ્થરની અંદર પણ પ્રાણ પુરાણા છે અને ભગવાનનો તત્વનો ત્યાં પ્રતીતિ કરાવી છે. આ ઐતિહાસિક છે. એટલે જ્યારે ભગવાન સંબંધી કાર્ય થતા હોય તો જેને વિશ્વાસ હતો એવા મહારાજ જ્યારે આ બરાબર રીંગણા વગાડતા, અને એ વખતે અમારે ચરોતર બાજુથી કાશીદાસ કાનદાસ વગેરે પાટીદાર ભક્તો ભગવાનના દર્શને આવેલા, અને આવ્યા અને ભગવાનનું આ રૂપ જોયું ત્યારે મનની અંદર અભાવ આવી ગયો. ભગવાન પ્રત્યે એમ થયું કે આની અંદર તો અમને જરાય વિવેક નથી. આ હળદરવાળા હાથ, મરચાવાળા હાથ પોતાના વસ્ત્રો પર લૂછે છે, કોઈ અંગરખું રાખે, કોઈ એની અંદર ગમછો રાખે, કોઈ રૂમાલ નેપકિન કે કંઈ કટકો રાખે, એમાં હાથ લુવાના હોય. આ કપડા ઉપર પહેરેલા કપડા ઉપર લૂવે, આને તો માણસ તાનો વિવેક નથી, ભગવાન કેમ માનવા? અને એવો વિચાર કરીને પાછા જતા હતા. ત્યારે ભગવાનની દ્રષ્ટિ પડી અને ભગવાને સંતો મુક્તાનંદ પ્રેમાનંદ સ્વામી આદિ સંતો ભગવાનની સેવામાં હતા. એને કીધું, સંતો કોઈ તરસ્યો હોય અને કૂવા કાંઠે આવે ને તરસ્યો પાછો જાય એને કેમ ગણો? વિચારજો કે તરસ્યો હોય અને લાંબી મુસાફરી કરી, મહેનત કરી, પુરુષાર્થ કરીને કૂવા કાંઠે કે તળાવ કાંઠે આવ્યો હોય અને પછી તરસ્યો પાછો જાય પાણી પીધા વગર, તો એને કેવો ગણવો? સંતો કે મહારાજ એ તો અભાગ્યો કહેવાય. ત્યારે મહારાજ કીધું, જો ઓલા ભક્તો છે ચરોતરથી અમારા દર્શન માટે અહીંયા આવ્યા અને અમને મળ્યા વગર પાછા જાય છે. એટલે પ્રેમાનંદ સ્વામી પ્રેમ સખી ભગવાનના સખા ભક્ત હતા. એટલે મહારાજની સામું જોઈને મહારાજને જરા રમૂજ કરીને ઠપકો દીધો. મહારાજને કે મહારાજ એમાં ભક્તનો વાંક નથી, વાંક તમારો છે. મહારાજ કે અમારો શું વાંક છે? અમે તો તમારા ભાવને સ્વીકારીને તમારા માટે રસોઈ બનાવીએ છીએ, હમણાં તમને પ્રસાદ જમાડશું, તમને અમને પાવન નામાદી થશે, આમાં અમારો શું વાંક છે? ત્યારે સંતોએ મહારાજને વિનંતી કરીને મહારાજને કહે, મહારાજ અમે જ્યારે તમારા ગુણ ગાતા હોઈએ ને ત્યારે તમારા મોટપના ગુણ ગાતા હોઈએ. એ 3 છોગડાળી ભાગ ધારણ કરી છે, જરિયાની જામો પહેર્યો છે, સોનેરી સુરવાળ પહેર્યો છે, કમરમાં કટિબંધ છે, ગળામાં વૈજંતી માળા છે, માથે ફૂલના તોરા લટકે છે, ગળાની અંદર પુષ્પના હાર છે. અમે આવું બધું વર્ણ કરતા હોઈએ. માણકી ઉપર સવાર છે, શંખ ચક્ર ગદા પદ્મ આદિ ધારી છે, હાથમાં વાંસળી લીધી છે, મોર મુગટ ધારણ કર્યું છે, પીળું પીતાંબર ધારણ કર્યું છે. અમે આવું બધું વર્ણન કરતા હોઈએ. ભગવાનના સ્વરૂપનું વર્ણન કેવી રીતે કરીએ આપણે? હાથમાં તાબેતો લઈને ઊભા છે એવું વર્ણન કંઈક શાસ્ત્રોમાં આવતું નથી. અને આ તમારું ચરિત્ર તમે જુઓ, હાથમાં તાબેતો લઈને ઊભા છો, અને તાબેતો લઈને ઊભા છો એટલું તો ઠીક, પણ એની અંદર તમે જો આ તમારું અમે હવારે વસ્ત્ર તમને ધરાવ્યા ને ત્યારે ધોળા વસ્ત્ર ધારણ કરાવ્યા હતા, આ તમે પીળા કરી નાખ્યા આ લુઈને. આને કેમ તમને કોઈ કેમ પામર જીવ સમજે? એકાંતિક મહામુનિ સમજે મર્મ. જો આ મર્મ તો કોઈ મહામુનિ હોય, જ્ઞાની હોય, નિષ્ઠાવાન હોય એને મર્મ સમજાય કે એમાં તમારે દિવ્યતા દેખાય. આ સામાન્ય જીવ તમારો મહિમા કેમ સમજશે? અને એને જો નહીં સમજે અને જો સત્સંગમાંથી અભાવ લઈને જતો રહેશે, એને જો તમારો ભાવ નહીં થાય તો એનો આવેલો આ ખાલી અહીંનો આવેલો ફેરો તો એળે જશે એટલું જ નહીં, પણ આ ભવનો ફેરો પણ એનો એળે જશે. આ સંસારની અંદર 84માં ભટકતો માંડ મનુષ્ય દેહમાં પાવ્યો છે અને માંડ સત્સંગની નજીક આવ્યો છે. અને જો એમાં પણ જો સત્સંગમાં પોતાનું કલ્યાણ ન કરી શકે અને વળી પાછો જાય તો 84ના ફેરામાં ભટકવું પડે. એનાથી મહારાજ એનું જીવન અને એનું મોક્ષ બગડી જાય. એટલે કંઈક એના ઉપર કૃપા કરો. ત્યારે ભગવાને અતિ દયાળુ કરી અને દયાળુતા દેખાડીને મહારાજે ભક્તોને નામ દઈને બોલાવ્યા. કાશીદાસ કાનદાસ, તમે જે જોવા માટે આવ્યા છો એ જોઈને જાઓ. અને ભક્તોએ જ્યાં પાછું વળીને જોયું ને ત્યારે મહારાજે ચતુર્ભુજ સ્વરૂપે દર્શન દીધા અને પોતાના ભગવાનપણાની પ્રતીતિ કરાવી. આ ઉત્સવ એટલે અલૌકિક છે. આ જગતના જમણવાર જેવો જમણવાર નથી. આ જગતના આપણે, કારણ કે જગતનું ખાધેલું વિષ્ટા થઈ જશે.
તમે અત્યારે શરીરના પોષણ માટે જે ખાશો એવું થાય તો ઘણા પાછા વૈજ્ઞાનિક તર્કવાળા હોય એમ કે તો આનું વિષ્ટા થવાનું છે, પણ એ શરીરની પ્રક્રિયા છે. પણ એની અંદર જે રહેલો ગુણ છે એ ગુણ અંતરની અંદર જ્યારે ઉતરશે ને ત્યારે એ ગુણ એનો ભાવ એ અમર થઈ જવાનો છે, એ વિષ્ટા નથી થવાનો. માત્ર ભૌતિક પદાર્થનો જે પંચભૂતની બનેલું શરીર ને પંચભૂતનું બનેલું આ જે પણ જગતના પદાર્થો છે એનો યોગ છે એ કુદરતી પ્રક્રિયા પ્રમાણે ભલે વિષ્ટા થાય, પણ એની અંદર જે ભાવ રહેલો છે, એની અંદર જે ગુણ રહેલો છે એ ગુણ આપણા અંતર્મનને પ્રફુલ્લિત કરે ને આપણા અંતર્મનને સુખ અને આનંદ આપનારો છે. અને એ આનંદ કેવો છે કે સચ્ચિદાનંદ છે, જેનો ક્યારેય નાશ નથી, જેનો ક્યારેય કોઈ ખતમ નથી અથવા તો એનો અંત નથી, એવો અનંત આનંદ એની પ્રાપ્તિ આપણને પરમ સુખની પ્રાપ્તિ કરાવનારો છે. એટલે ખરેખર આજે ખૂબ આનંદની વાત છે. વધારે સમય નથી લેવો, સમયનો ઘડિયાળનો કાંટો ખૂબ થયો છે અને મને ખબર છે કે વાતોથી પેટ નહીં ભરાય, એના સારું કંઈક મોઢામાં નાખવું પડશે. અને તમે બધા 11ના તપ કરો છો, પણ આ તપ તમારું લેખે લાગે. ભગવાન હરિકૃષ્ણ મહારાજ રાધારમણ દેવના ચરણારીમાં પ્રાર્થના કરીએ, જેમ હમણાં સંતોએ વાત કરી. જો કે આ વિસ્તારના પરચાઓ તો ઘણા બધા છે. જુનાગઢ દેશની અંદર મહારાજે જે વિચરણ કર્યા, પછી માંગરોળની અંદર મહારાજે સમાધિ પ્રકરણ ચલાવ્યું હોય, આપણા આ પ્રદેશની અંદર મહારાજે વિચરણ, હમણાં જેમ સંતોએ પણ યાદ કર્યા મહામુક્તોને, એ અગતરાય હોય કે કેશોદ હોય કે આ બધા વિસ્તારની અંદર આપણા મારા ખ્યાલથી ખમીદાણાનું નામ પણ ભક્ત ચિંતામણી આદિ ગ્રંથની અંદર કોઈ ભક્તની અંદર ઉલ્લેખ આવે છે. એટલે આ જે બધા પ્રસંગો, આ બધા સ્થાનો છે ને એ ભગવાનના ચરણ કમલથી અંકિત થયેલા તીર્થરૂપ છે. અને એ તીર્થની અંદર પણ આપણે ભાગ્યશાળી એટલા માટે છીએ કે કાયમ માટે આ સત્સંગનો વારસો જીવંત અને જળવાય. આ સત્સંગનો વારસો લુપ્ત ન થઈ જાય. આપણી પરંપરા અને પેઢીની અંદર જે આપણા વડવાઓએ આપણી ભારતીય વૈદિક સનાતન સંસ્કૃતિ અને ધર્મને જે જીવનની અંદર જાળવ્યો હતો, એની પરંપરા આપણી આવનાર પેઢીને પણ લાભ મળે એવા શુભ આશયથી ભગવાન સ્વામિનારાયણે જે સત્સંગની જે રીત પ્રવૃત્તાવી એની અંદર મહારાજે જે 3 સંકલ્પ મહત્વના કર્યા. એક તો મહારાજે મંદિરો નિર્માણ કરાવ્યા. મહારાજે મંદિરો નિર્માણ કરાવ્યા, પછી પોતાના વરદ હસ્તે મહારાજે શિક્ષાપત્રી જેવો ગ્રંથ લખ્યો અને સંતો પાસે સત્સંગી જીવન, ભક્ત ચિંતામણી આદિ ગ્રંથો મહારાજે લખાવ્યા. એટલે ભગવાનનું પ્રગટ સ્વરૂપ જેને કહેવાય એવા મહારાજે પોતે મંદિર નિર્માણ કરીને પોતાના સ્વરૂપો પધરાવ્યા, શાસ્ત્રો મહારાજે લખાવ્યા. અને ત્રીજી મહારાજે મહત્વની કાર્યની જે પદ્ધતિ અપનાવી એ મહારાજ કીધું કે મંત્ર દીક્ષાના માધ્યમથી તમારી ભક્તિને પુષ્ટિ મળે, ધર્મનું રક્ષણ થાય, એટલા માટે મંત્ર દીક્ષા માટે આચાર્ય પદની સ્થાપના કરી. 3 ઉત્તર વ્યવસ્થા મહારાજે કરી. આજે એના શાખારૂપ આપણે ધીંગોદણી, આપણો જુનાગઢ પ્રદેશ, એવા રાધારમણ દેવની છત્રછાયાનું આપણું કમીદાણા ગામ. અને એ કમીદાણાની અંદર જ્યારે ભક્તોનો ભાવ એવો જાગૃત થયો કે અમારે પણ અમારા બાળકોને, અમારા પછીની પેઢીને પણ આ સત્સંગનો વારસો જળવાય, એટલા માટે ભલે ભગવાનનું નાનું એવું પણ મંદિર નિર્માણ થાય. અને હું એવું માનું છું, ભગવાનનું મંદિર છે ને એને માપના, ભૌગોલિક માપથી ક્યારેય નથી અંકાતું. એ ભગવાનના દૈવત્વ પ્રતાપ અહીંયા જ કેટલા જીવનું કલ્યાણ થાય છે ને એનાથી એની મોટપ વધે છે. એ ભલે પછી વનવગડામાં હોય તોય ભલે, એ હનુમાનજી મહારાજની કે મહાદેવજીની નાની ડેરી હોય તો ભલે, માતાજીની ડેરી હોય તોય ભલે, કે કદાચ વૈભવશાળી મંદિરોના નિર્માણ થયા હોય તોય ભલે, પણ એની અંદર ભગવાનની ભજન જે થાય છે. કારણ કે વચનામૃતમાં મહારાજે કીધું, એક બાજુ હાથમાળની હવેલી હોય અને એની અંદર કદાચ જગતના વિષય પીરસાતા હોય, અને બીજી બાજુ નાની ઝૂંપડી હોય, પર્ણકુટીર, એની અંદર ભગવાનને ધર્મ, જ્ઞાન, ભક્તિ, વૈરાગ્યનું પોષણ થતું હોય તો મહારાજ કે બેમાં શ્રેષ્ઠ કયું ગણીએ અમે? તો મહારાજ કહેલી હાથમાળની હવેલીની કોઈ કિંમત નથી. અમારા માટે આ પર્ણકુટીર મહત્વની છે, કારણ કે અહીંયા ધર્મ, જ્ઞાન, ભક્તિ, વૈરાગ્યનું પોષણ થાય છે. અહીંયા ભગવાનને પામવાની વાતો થાય છે, જીવાત્માને કર્મ અને માયાના બંધનથી મુક્ત કરવાની વાત થાય છે. એટલે એ સિદ્ધાંતને અનુસરીને જ્યારે આપણે આંગણે એક નૂતન મંદિરનો અહીંયા સંકલ્પ કરીને ભક્તો જ્યારે પ્રયત્ન કરે છે, અમે જ્યારે ભક્તો આયોજકો અમારી પાસે આવ્યા હતા ત્યારે પણ અમે વાત કરી હતી કે પહેલો લાભ તમારો સ્થાનિક હરિભક્તોને, કારણ કે આ અવસર વારે વારે નથી મળતો. એક વખત મંદિર નિર્માણ થઈ ગયું પછી 50 વર્ષ સુધી આપણો, એટલે ત્યાં પેઢી જતી રહી આપણી. એટલે આપણને જે અવસર મળ્યો છે, એટલે પહેલો લાભ તમારો. તમારાથી થાય એટલી તમે શક્તિથી તમે પ્રયત્ન કરીને સેવા કરો. ક્યાંય અટકશો તો અમે પાછળ બેઠા છીએ, અમે કાર્ય પૂરું કરાવી દઈશું, તમે મૂંઝાશો નહીં. અને અમે બેઠા છીએ એટલે એવું નથી કે અમે કરવાના છે. અમારા માટે રાધારમણ દેવ ધીંગોધણી બેઠા છે, એટલે અમને જરાય એની ચિંતા નથી. ભગવાને કાર્ય પૂર્ણ કરશે. ભગવાનનું કાર્ય, ગોવર્ધન કોણે તોલ્યો હતો? ગોવર્ધન તો ભગવાને તોલ્યો હતો ને. ખાલી ગોપ ગોવાળે તો લાકડીનો ટેકો અડાડ્યો, એમાંય વળી થોડું ગુમાન આવ્યું. ગોપ ગોવાળાને એમ થયું કે અમારી લાકડીના ટેકે ગોવર્ધન ઉભો, ભગવાને થોડી આંગળી નીચી કરીને તો બધું હેઠો બેવા માંડ્યું.
એ કથા આવે છે ભાગવતજીની અંદર. એટલે કહેવાનો ભાવ અર્થ એ છે કે આપણે માથે ભાર નથી, ભાર ભગવાનને માથે છે ને એ એમનું કાર્ય છે એ પૂર્ણ કરશે. પણ આપણને અવસર મળ્યો છે, આપણને તક મળી છે કે આપણે એની અંદર યત્કિંચિત કંઈક નાની મોટી સેવા કરીએ. તો મેં પહેલા કીધું એમ કે આ મોક્ષનું ભાતું બાંધવાનો આપણો પ્રસંગ છે. અહીંયા આગળ આપણે જે સેવા કરશું ભગવાનને અર્થે આપણા સંપ્રદાયના અનેક એવા પ્રસંગો છે. એક માજી હતા, ભગવાનના મંદિર બનતું હતું, ત્યાં ગાર લીપીને અને આઠાના મજૂરી લીધી, કારણ કે એ જમાનામાં એની મજૂરીનો ભાવ એ હશે, તો આઠાના મજૂરી લીધી મંદિર લીપવાનો. અંત સમય આવ્યો ને ભગવાન એને તેડવા આવ્યા. ઓલા માજી કે મેં તો કંઈ તમારું ભજન કર્યું નથી, હું તો તમને ઓળખતી નથી. તો કે તમે અમારા મંદિરમાં સેવા કરી હતી, તમે ગાર લીધી હતી. તો કે મેં સેવા નહોતી કરી, મેં તો એની મજૂરી લીધી હતી, આઠાના લીધા હતા. મહારાજ કે આઠાના રૂપિયો કેમ ન લીધો હોય, પણ મંદિર તો મારું હતું ને, હા મારા મંદિરમાં તમે સેવા કરી હતી ને, અને એટલા માટે તમને મહારાજ એને ધામમાં તેડી ગયા. આવા અનેક પ્રસંગો પરચાઓ આપણા સંપ્રદાયની અંદર જોવા મળે. તો કહેવાની પાછળનો ભાવાર્થ એ છે કે ખરેખર આપણા કવિદાણાના ભક્તો ભાગ્યશાળી છે કે એક તો ભગવાને આપણને અવસર આપ્યો કે આપણે આવું કંઈક સુંદર કાર્ય, આ યાવતચંદ્ર દિવાકરો મોક્ષની પરંપરા કાયમ માટે ટકી રહે, ભક્તિની ઉપાસનાનો કાયમ આપણો જે એને કહેવાય કે સદાવ્રત ખુલ્લું થાય, એવા ભાવ સાથે આપણે જ્યારે અહીંયા મંદિરનો આગાસ એટલે શરૂઆત કરવા જઈ રહ્યા છીએ. રાધારમણ દેવ હરિકૃષ્ણ મહારાજના ચરણારવિંદમાં પ્રાર્થના કરીએ કે આ ભક્તોનો સંકલ્પ મહારાજ વહેલેસર પૂર્ણ કરે અને બને એટલું વહેલું આપણું આ મંદિર અહીંયા નિર્વિઘ્ન નિર્માણ થાય અને સુંદર આપણે આવો ને આવો પાછો પ્રતિષ્ઠા મહોત્સવ આનાથી વિશેષ આપણે ઉજવી. અને આજે તો એક દિવસનું આયોજન કરીને આપણે કરીએ છીએ, પણ જ્યારે મંદિર તૈયાર થઈ જાય, જ્યારે આપણું મંદિરનો પ્રતિષ્ઠા મહોત્સવ આવે, ત્યારે પુનઃ પાછા આપણે આ જ રીતે 5 દિવસનું કે 7 દિવસનું સુંદર કથા પારાયણનું આયોજન, 3 દિવસનો યજ્ઞ અને મોટો ભવ્ય ઉત્સવ કરીને ધામધૂમથી અનંત કોટી બ્રહ્માંડના માલિક એવા પરમાત્માને આપણે આપણા મંદિરની અંદર પધરાવીએ, એવો દિવ્ય ઉત્સવ આપણે આંગણે થાય એવી હરિકૃષ્ણ મહારાજ સર્વ ભક્તો ઉપર કૃપા કરે. તમને પણ ભગવાન એવી બળબુદ્ધિ શક્તિ આપે કે તમારો સંકલ્પ થાય અને તમે એની અંદર યત્કિંચિત સેવા કરી શકો. કારણ કે સેવાનું કાર્ય તો સેવાથી જ થશે. મેં કીધું જેમ વાતોથી પેટ નહીં ભરાય એમ વાતોથી મંદિરે નહીં થાય. હા, એટલે હવે પાછી અહીંયા આગળ થોડીક ઉદારતા રાખવી પડશે કે જ્યાં શરીરની જરૂર પડે ત્યાં શરીરથી સેવા કરજો, જ્યાં ધનથી જરૂર પડે ત્યાં ધનથી સેવા કરજો. અને શરીરને ધન ન હોય આપણી પાસે સગવડ, તો કેવળ મનથી પણ ભગવાનને પ્રાર્થના કરજો કે મહારાજ અમારું મંદિર વહેલું થઈ જાય. આટલું કરશો ને તોય ભગવાન બહુ રાજી થશે અને એ કાર્યની અંદર ભગવાન આપણા ભળે અને આપણું કાર્ય નિર્વિઘ્ન પૂર્ણ થાય. વધારે સમય નથી લેવો, ખૂબ આનંદ થયો, થોડો વિલંબ થયો છે એટલે એના માટે તમારા માટે દરગુજર કરશો. તમને બધાને રાહ જોવડાવી, પણ અમારો ભાવ એવો હતો, તમને જોઈને અમારો થાક ઉતરી ગયો, તમારું ખબર નહીં. તમને જોઈને મહારાજ કીધું ને ભગવાનની કથા વાર્તા અને ભગવાનના દર્શન થાય ને જેમ થાક ઉતરી જાય એમ તમને બધાને તમારો ઉત્સાહ જોઈને મને એમ થયું મોડું થશે ને, તો હરિભક્તોનો ફોન આવ્યો તો મેં કીધું શોભાયાત્રાનું કેન્સલ રાખો, આપણે સીધે સભામાં છીએ. પણ કે નહીં, શોભાયાત્રા તો મારે કરવી જ છે. તો મેં કીધું કંઈ વાંધો નહીં, તમે જેમ રાજી થાવ એમ અમે કરશું, અમારે ઉતાવળ નહીં. પણ તમને બધાને જોઈને અમને ખૂબ આનંદ થયો. આવો ને આવો ભક્તિભાવ કાયમ જીવનમાં રાખજો. અને ખાસ બધા ભક્તોને ભલામણ, આપણે કળિયુગમાં જીવીએ છીએ એટલે સાવધાની રાખજો આપણને, કારણ કે છેતરામણ અહીંયા બહુ જગતમાં ફરે છે. આ વસ્તુથી સાવધાન રહેજો આ કળિયુગની અંદર. અને બધું ભળતું જ દેખાય આપણને, અને એમાં જ આપણું પાછું જ્ઞાન ઓછું હોય, શાસ્ત્ર વાંચન ઓછું હોય, એટલે સ્વાભાવિક રીતે કોઈ મીઠી વાતો કરે, કોઈ ફેરવીને વાતો કરે, એટલે આપણે તરત આપણું મથું આમાં હલવા માંડે. કારણ કે આ વજન છે ને બધું અહીંયા આવે છે. તમે જો આમ આપણે તમે ખબર નહીં, વિજ્ઞાનમાં આપણે ફિઝિક્સમાં ભણાવતા, ઉપરથી પડે ને તો પેલું માથું નીચે પટકાય. કેમ? એનું વજન અહીંયા જ ભારે હોય, મગજમાં જ બધો ભાર હોય છે. આ શરીરમાં નહીંતર ભલે તમારું વજન કાયા ગયું હોય, પડે તો ઊંધા જ પડે. એટલે એની અંદર ભાર હોય ને, એટલે એની અંદર આપણું તરત ડોલવા માંડે છે, ભાર છે ને એટલા માટે. એટલે એને જરાક સાચવીને રાખવું કે કળિયુગની અંદર ભગવાનની સ્થાપેલી બંધારણને સિદ્ધાંત પ્રમાણે રહીને ભગવાનનું ભજન કરશું. મહારાજે શિક્ષાપત્રીમાં સ્પષ્ટ આદેશ કર્યો છે, અમારી આજ્ઞામાં રહીને જો ભગવાનનું ભજન કરશો તો અમે આલોક પરલોકમાં તમને સુખ્યા કરશું. એટલે મહારાજનું વચન બહુ સ્પષ્ટ છે કે ભગવાનની આજ્ઞામાં રહીને, ભગવાનના સિદ્ધાંતમાં રહીને આપણે ભજન કરીએ. કોઈ રામને ભજતું હોય, કોઈ કૃષ્ણને ભજતું હોય, કોઈ મહાદેવજીને, એનો ભેદ નથી. ભેદ એ છે કે તમે ધર્મમાં રહીને ભજો છો કે અધર્મમાં રહીને ભજો છો. કારણ કે તમે માત્ર નામ લેવાથી તમે ભગવાનને રાજી નથી કરી શકતા. તમારો ભાવ પણ પવિત્ર હોવો જોઈએ, તમારી વૃત્તિઓ પણ પવિત્ર હોવી જોઈએ, તમારા ઇન્દ્રિયો પણ પવિત્ર હોવી જોઈએ. નહીતર તો કોઈ એવા હોય કે કોકના ઘરે દાળ પાડે ને તો દીવો તો એ કરીને જતો હશે, નહીં કરતો હોય. આસ્તિક હોય, કોઈ ચોર હોય ને, કોઈના ઘરે ચોરી કરવા દાળ પાડવા જાય ને તો ભગવાનની આગળ દીવો એ કરી જાય. ભગવાન એના પર રાજી થાય કે જા તારું કામ સફળ થાય? ન થાય. એનો ભગવાનનો રાજીપો નથી. એટલે કહેવાની પાછળ ભાવમાં પરિવર્તન આવી જાય છે. આપણે એમ કહીએ અમે ભગવાનનું નામ તો લીધું ને, પણ એ ભગવાનનું નામ લેવું એટલું સાર્થક નથી થતું જ્યાં સુધી એની અંદર સિદ્ધાંત નથી. સિદ્ધાંતમાં રહીને ભગવાનનું નામ લો ને
તમે નીતિની અંદર રહીને ભગવાનનું નામ લો ને તો એ નામ તમારું ઉગે છે. પેલાનું બીજબળ થાય કેવળ તમે નામ લીધું ભાવે કભાવે તો એનું કદાચ બીજબળ થયું. મહારાજ કે ફરી સત્સંગમાં યોગ આપશું, અમે ફરી મનુષ્ય દેહ આપશું, વળી પાછા કંઈક જન્મ આપશે કમીદાણામાં, અને વળી પાછા કંઈક એવો સત્સંગના સંતો સમાગમ શાસ્ત્ર સમાગમ થાય પછી પણ મહારાજ કે જ્યાં સુધી શુદ્ધ નહીં થાવ ત્યાં સુધી ધામમાં તમે તેડી જશું નહીં. એટલે આ વસ્તુની સાવધાની સાથે ભગવાનનું ભજન કરીએ. અને મેં કીધું એ પ્રમાણે આપણા મંદિરનું કાર્ય ભગવાન વહેલું પૂર્ણ કરે. તમારાથી બને એટલી તમે મહેનત કરો, બાકી પછી અમે પણ પાછે તમને સહાયમાં બધા ઊભા છીએ, એટલે એના નિશ્ચિંત રહેજો. અને વહેલી તકે આપણું મંદિરનું કાર્ય નિર્માણ થાય, શરૂઆત થાય ને પૂર્ણ થાય એવી ભગવાન સર્વ પર કૃપા વરસાવે એવી પ્રાર્થના સહિત બધા હરિભક્તોને આજના પ્રસંગની અંદર નામી અનામી નાના મોટા દરેક કોઈ યજમાન પદ સ્વીકાર્યું હોય, સેવા કરી હોય, સ્વયંસેવકો હોય કે કોઈ પણ, એ બધાને ભગવાન ખૂબ સુખ્યા કરે અને ખૂબ એનું શુભ ફળ આપે એવી હરિકૃષ્ણ મહારાજ રાધારમણ દેવના ચરણારીમાં પ્રાર્થના કરી. પરમ પૂજ્ય સનાતન ધર્મ ધુરંધર આચાર્ય શ્રી અજેન્દ્ર પ્રસાદજી મહારાજ, અસો ગાદીવાળા પૂજ્ય માતુશ્રી અને અમારા સમસ્ત ધર્મકુળ પરિવાર વતી આપ સૌને અંતરના આશીર્વાદ આપી મારી વાણીને વિરામ આપું. સહેજાન સ્વામી. જોરદાર તાલીઓના નાદ સાથે આપણે મહારાજ શ્રીના આશીર્વચનને વધાવીએ. જેવા આશીર્વચન આપ્યા એવી જ તાલીઓ આપણે પડવી જોઈએ. ખૂબ ખૂબ આભાર. સાથે સાથે આજે મેં કીધું ને કે આનંદ ઉછરંગ આજ નૈનોમાં ને એની સાથે સાથે